નમસ્કાર. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત જાહેર અર્થશાસ્ત્રની યુટ્યુબ લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ દર મંગળવાર અને શુક્રવાર સાંજે 5 વાગે આપણે આ વ્યાખ્યાન શ્રેણી ચલાવીએ છીએ. વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ ભાગમાં આપણે જાહેર અર્થશાસ્ત્રનો અર્થ અને તેના કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી. બીજા ભાગમાં આપણે જાહેર વસ્તુ અને ખાનગી વસ્તુ એટલે શું, તેના લક્ષણો શું છે, તેમની વચ્ચે શું તફાવત છે, તેના વિશે ચર્ચા કરી હતી. ભાગ 3 માં આપણે ગુણકારી વસ્તુ અને હકારાત્મક બાહ્યતા વિશે ચર્ચા કરી હતી. ભાગ 4 માં નગુણકારી વસ્તુ અને નકારાત્મક બાહ્યતા વિશે ચર્ચા કરી હતી. ભાગ 5 માં સરકારની આવકના વિવિધ સાધનો કે જેમાં આપણે મહેસૂલી આવક અને મૂડી આવક વિશે ચર્ચા કરી હતી. ભાગ 5 માં આપણે ખાદ્ય પુરવણી એટલે શું તેની સમજૂતી મેળવી હતી કે જેમાં ખાદ્ય પુરવણીનો અર્થ, શા માટે ખાદ્ય પુરવણી કરવામાં આવે છે, શા માટે બજેટમાં ખાદ્ય ઊભી થાય છે, તેની આર્થિક અસરો શું છે. ભાગ 7 માં આપણે જાહેર દેવાનો અર્થ, તેના પ્રકારો અને તેના ઉદ્દેશો વિશે સમજ્યા હતા. અને ભાગ 8 માં આપણે જાહેર દેવાની આર્થિક અસરો વિશે ચર્ચા કરી હતી. ભાગ 9 અને 10 માં આપણે જાહેર ખર્ચ વિશે માહિતી મેળવી કે જેમાં જાહેર ખર્ચનો અર્થ, તેના વિવિધ પ્રકારો, જાહેર ખર્ચ વધવાના કારણો, તેની અસરો વિશે ચર્ચા કરી હતી. અને છેલ્લા ભાગ એટલે કે ભાગ 11 માં આપણે પ્રગતિશીલ, પ્રતિગામી અને સપ્રમાણ વેરા વિશે ચર્ચા કરી હતી. આજે ભાગ 12 માં આપણે કર સંપાત વિશે ચર્ચા કરીશું કે જેમાં કર સંપાતનો અર્થ અને કર સંપાતને અસર કરતા પરિબળો કયા કયા છે તે સમજીશું. આપણે જાણીએ છીએ કે સરકાર આવક પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરવેરા નાખે છે. આપણે સરકારની આવકના સાધનોમાં તેના વિશે ચર્ચા કરી હતી. આ જે કરવેરા છે એ સરકાર કાં તો ગ્રાહક ઉપર નાખે અથવા તો ઉત્પાદક ઉપર નાખે. એનો મતલબ એ થાય કે જેની ઉપર કર નાખવામાં આવે છે તેની ઉપર કરાઘાત થયો છે તેમ કહેવાય. એટલે કે સરકાર જો ગ્રાહક ઉપર વેરો નાખે તો ગ્રાહક ઉપર કરાઘાત થયો છે તેમ કહેવાય. સરકાર ઉત્પાદક ઉપર વેરો નાખે તો ઉત્પાદક ઉપર કરાઘાત થયો છે તેમ કહેવાય. એટલે કે તેની ઉપર કરનો બોજો પડે છે. સરકાર કરવેરા નાખે છે અને એ જેની ઉપર નાખે છે એની પર કરાઘાત થાય છે, એટલે કે એની ઉપર કરનો બોજો પડે છે. હવે સમજવાની જરૂર એ છે કે જેની ઉપર કર નાખવામાં આવે તેની ઉપર જ કરબોજ પડે તેવું જરૂરી નથી. સરકાર કરવેરો નાખે છે કોઈ એક વ્યક્તિ ઉપર અને એવું બને કે એ વ્યક્તિ પોતાનો કરબોજ બીજા ઉપર ખસેડી નાખે અને પોતે કરવેરો ભરતો નથી. આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે સરકાર પરોક્ષ વેરો ઉત્પાદક ઉપર નાખે છે, પરંતુ ઉત્પાદક શું કરે છે? ઉત્પાદક પોતાની વસ્તુની કિંમત વધારીને તે કર અથવા તો તે કરની રકમ ગ્રાહક પાસેથી વસૂલે છે. તો એનો અર્થ શું થયો? કર કોની ઉપર નાખવામાં આવ્યો છે? ઉત્પાદક ઉપર. પરંતુ એ કરનો બોજ કોની ઉપર પડે છે? ગ્રાહક ઉપર. એનો મતલબ કે કર બોજ બીજા ઉપર ખસેડી શકાય છે. જેની ઉપર કર નાખવામાં આવે તે જ વ્યક્તિ કર ભરે તેવું જરૂરી નથી. વ્યક્તિ પોતાનો કરબોજ બીજા ઉપર ખસેડવાનો પ્રયત્ન કરે છે. તો કરબોજ એટલે શું? તો બે રીતે કરબોજ પડે છે. એટલે કે સરકાર જ્યારે કર નાખે છે ત્યારે બે પ્રકારના બોજા લોકો ઉપર અથવા તો જેની ઉપર કર નાખવામાં આવે છે તેમની ઉપર પડે છે. એક છે નાણાકીય કરબોજ અને બીજો છે વાસ્તવિક કરબોજ. નાણાકીય કરબોજના ફરી બે પ્રકારો પડે છે: પ્રત્યક્ષ નાણાકીય કરબોજ અને પરોક્ષ નાણાકીય કરબોજ. અને તેવી જ રીતે વાસ્તવિક કરબોજના પણ બે પ્રકાર પડે છે: પ્રત્યક્ષ વાસ્તવિક કરબોજ અને પરોક્ષ વાસ્તવિક કરબોજ. આમ સરકાર જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર કર નાખે છે ત્યારે તે વ્યક્તિ ઉપર આ ચાર પ્રકારે બોજ પડી શકે છે.
પ્રત્યક્ષ નાણાકીય બોજ, પરોક્ષ નાણાકીય બોજ, પ્રત્યક્ષ વાસ્તવિક બોજ અને પરોક્ષ વાસ્તવિક બોજો. આ ચારેય આપણે સમજીએ. તો પહેલું છે પ્રત્યક્ષ નાણાકીય બોજ. આ પ્રત્યક્ષ નાણાકીય બોજ શું છે? સરકાર જે કર નાખે છે જે દરે એટલી રકમ આપણે ભરવી પડે છે. તો ભરવી પડતી કરવેરાની રકમ એટલે પ્રત્યક્ષ નાણાકીય બોજ. ધારો કે સરકાર આવકવેરો નાખે છે અને તેના સ્વરૂપે ધારો કે મારે 150 રૂપિયા ભરવાના થાય, તો એ 150 રૂપિયા એ મારો પ્રત્યક્ષ નાણાકીય બોજ છે. બીજું છે પરોક્ષ નાણાકીય બોજ. તો આ 150 રૂપિયા ભરવા માટે મારે જે ખર્ચ થાય છે તે મારું પરોક્ષ નાણાકીય બોજ છે. ધારો કે મારે એકાઉન્ટન્ટ રાખવા પડે છે, અથવા તો સીએ ની મદદ લેવી પડે છે, અથવા તો મારે ઇન્ટરનેટ વપરાય છે ઓનલાઈન તે ટેક્સ ભરવા માટે. તો એ કરની રકમ ભરવા માટે જે ખર્ચ થાય છે તે પરોક્ષ નાણાકીય બોજ છે. ત્રીજું છે પ્રત્યક્ષ વાસ્તવિક બોજ. 150 રૂપિયા મારે કરવેરા સ્વરૂપે ભરવા પડે છે અને આથી એ 150 રૂપિયા જેટલી મારી વપરાશ ઘટશે. આ જે વપરાશ ઘટશે તે પ્રત્યક્ષ વાસ્તવિક બોજ છે. અને ચોથું છે પરોક્ષ વાસ્તવિક બોજ, કે આ વેરો ભરવાથી ઉત્પાદન ઉપર, ભાવો ઉપર, રોજગારી ઉપર જે અસરો ઊભી થશે તે પરોક્ષ વાસ્તવિક બોજ છે. તો આમ કરબોજના 4 પ્રકાર: પ્રત્યક્ષ નાણાકીય બોજ, પરોક્ષ નાણાકીય બોજ, પ્રત્યક્ષ વાસ્તવિક બોજ અને પરોક્ષ વાસ્તવિક બોજ. હવે આપણે કર સંપાત એટલે શું તે સમજીએ. તો જેના ઉપર ખરેખર કરવેરાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ પડે તેના ઉપર કર સંપાત થયો કહેવાય. આપણે ધ્યાનમાં રાખીએ કે જે ઉદાહરણ આપણે ઉત્પાદક અને ગ્રાહકનું લીધું હતું કે વેરો ગ્રાહક ઉપર ઉત્પાદક ઉપર નાખવામાં આવે છે, પરંતુ છેવટે તે ગ્રાહક પાસેથી વસૂલવામાં આવે છે. એટલે જે વેરો ચૂકવે છે અંતે એ કોણ છે? ગ્રાહક. એટલે કર નાખવામાં આવે છે ઉત્પાદક ઉપર, ઉત્પાદક કિંમત વધારાના સ્વરૂપે તે ગ્રાહક ઉપર ખસેડે છે અને અંતે ગ્રાહક તે વેરો ભરે છે. એટલે ગ્રાહક ઉપર કર સંપાત થયો કહેવાય, કારણ કે અંતે ખરેખર ગ્રાહક તેનો પ્રત્યક્ષ નાણાકીય બોજ ઉપાડે છે. એટલે કર સંપાત એટલે શું? છેવટે જે કર ભરે છે તેની ઉપર કર સંપાત થયો કહેવાય. જેની ઉપર કર નાખવામાં આવે છે તે જ કરવેરો ભરે છે તેવું જરૂરી નથી. એટલે અંતે જે કર ભરે તેની ઉપર કર સંપાત થયો કહેવાય. આપણે ફરી એક ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ એક ઉત્પાદક ઉપર 100 રૂપિયાનો વેરો નાખવામાં આવે છે. એટલે કે 100 રૂપિયા એ પ્રત્યક્ષ નાણાકીય બોજો છે. તે ઉત્પાદકે 100 રૂપિયા વેરાના સ્વરૂપે ભરવાના છે અથવા તો ચૂકવવાના છે. હવે ધારો કે આ 100 રૂપિયામાંથી ઉત્પાદક 40 રૂપિયા ગ્રાહક પાસેથી વસૂલે છે. તો એનો મતલબ કે 40 રૂપિયા જેટલો કર સંપાત ગ્રાહક ઉપર થયો કહેવાય અને 60 રૂપિયા ઉત્પાદક ચૂકવશે, એટલે 60 રૂપિયા જેટલો કર સંપાત ઉત્પાદક ઉપર થયો કહેવાય. આમ જે 100 રૂપિયાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ હતો તે ઉત્પાદકે 40 રૂપિયા જેટલો ગ્રાહક ઉપર ખસેડ્યો અને આથી ગ્રાહકે તે રકમ ચૂકવી. આથી ગ્રાહક ઉપર 40 રૂપિયા જેટલો કર સંપાત થયો અને ઉત્પાદક ઉપર 60 રૂપિયા જેટલો કર સંપાત થયો છે તેમ કહેવાય. એટલે કર સંપાત એટલે શું? છેવટે જે કર ભરે છે તેની ઉપર કર સંપાત થયો કહેવાય. તો અહીં છેવટે કર કોણે ભર્યો? 40 રૂપિયા ગ્રાહકે ભર્યો અને 60 રૂપિયા ઉત્પાદકે ભર્યો. આથી 40 રૂપિયા જેટલો કર સંપાત ગ્રાહક ઉપર થયો કહેવાય અને 60 રૂપિયા જેટલો કર સંપાત ઉત્પાદક ઉપર થયો કહેવાય. હવે કર સંપાતને અસર કરતા પરિબળો વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે માંગની મૂલ્ય સાપેક્ષતા.
બીજું છે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, ત્રીજું છે બજારનો પ્રકાર, ચોથું વેરાનો પ્રકાર, પાંચમું વેરાનો દર, છઠ્ઠું વસ્તુનું સ્વરૂપ અને સાતમું વેરાનો વિસ્તાર. આ 7 પરિબળો છે કે જે કર સંપાતને અસર પહોંચાડે છે. આપણે આ 7 પરિબળો વિસ્તારે સમજીએ. પહેલું લઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા. અને એનો પહેલો કિસ્સો આપણે જાણીએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો આ 5 પ્રકારની મૂલ્ય સાપેક્ષતા હોય ત્યારે કર સંપાત કોની ઉપર કેટલો પડે છે તે સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. આકૃતિ દ્વારા આપણે તેને સમજીશું, એટલે આપ સાથે સાથે આકૃતિ દોરતા જશો. આકૃતિમાં એક્સ અક્ષ ઉપર વસ્તુનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી ક્યુ દર્શાવ્યું છે અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત પી દર્શાવી છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એટલે એ એક્સ અક્ષને સમાંતર રેખા હશે. તમે જોઈ શકો છો આકૃતિમાં ડીબી એ માંગ રેખા છે જે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે, જે એક્સ અક્ષને સમાંતર રેખા છે. એટલે કે અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત છે તેમ કહેવાય. એસ એસ પુરવઠા રેખા જે દંડાળ ધરાવે છે. જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને છેદે ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય. તો અહીં તમે જોઈ શકો છો કે એ બિંદુએ ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા એકબીજાને છેદે છે. હવે ધારો કે સરકાર કર નાખે છે. જો કરવેરો નાખવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધશે. ઉત્પાદન ખર્ચ વધશે માટે પુરવઠામાં ઘટાડો થશે. એટલે કે પુરવઠા રેખા ડાબી બાજુ ખસે. કર નાખ્યા પછી પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. તો અહીં જો સરકાર કર નાખે તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે અને આથી આપણને નવી પુરવઠા રેખા S1 પ્રાપ્ત થાય છે. તમે જુઓ તૂટક રેખા વડે તે દર્શાવી છે. S1 પુરવઠા રેખા જે મૂળ પુરવઠા રેખાની ડાબી બાજુએ છે અને હવે સમતુલા ક્યાં આવશે? બી બિંદુએ, કે જ્યાં નવી પુરવઠા રેખા એ જૂની માંગ રેખા ડીડી ને છેદે છે. તો આપણે સમજૂતી મેળવીએ કે કર સંપાત કોની ઉપર થયો. સરકારે કર નાખ્યો તો હવે ખરેખર કર ભરે છે કોણ? તો ડીડી માંગ રેખા જે એક્સ અક્ષને સમાંતર, એસએસ પુરવઠા રેખા એ સમતુલા છે જે વેરા પહેલાની સમતુલા દર્શાવે છે. વેરો નાખ્યા બાદ નવી પુરવઠા રેખા S1 મળે, આથી નવી સમતુલા બી બિંદુએ પ્રાપ્ત થાય છે. અહીં તમે જોશો કે વસ્તુની કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી. વસ્તુની કિંમત ઓડી જેટલી સ્થિર છે. કેટલી છે વસ્તુની કિંમત? ઓડી જેટલી સ્થિર છે. કર નાખ્યા પછી પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થતો નથી. એનો મતલબ કે ઉત્પાદક ઉપર જ્યારે કર નાખવામાં આવે ત્યારે ઉત્પાદક વસ્તુની કિંમતમાં વધારો કરી શકતો નથી અને આથી બધો જ કર ઉત્પાદકે જ ભરવો પડે છે. એટલે સંપૂર્ણ કર સંપાત કોની ઉપર થયો કહેવાય? ઉત્પાદક ઉપર થાય. કારણ કે બધો જ કર ઉત્પાદક ભરે છે, તે વસ્તુની કિંમતમાં વધારો કરીને ગ્રાહક પાસેથી તે વસૂલી શકતો નથી. તો આમ જ્યારે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે બધો જ કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે. આવા પ્રશ્નો વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, નેટમાં, સ્લેટમાં અથવા તો યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. હવે આપણે ચર્ચા કરીએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો ફરી એકવાર એક્સ અક્ષ ઉપર વસ્તુનો જથ્થો, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત. માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય એટલે આપણને માંગ રેખા ડીડી મળે કે જે વાય અક્ષને સમાંતર છે અથવા તો એક્સ અક્ષને લંબ છે. એસ એસ પુરવઠા રેખા જે દંડાળ ધરાવે છે
એ સમતુલાનું બિંદુ, આ વેરા પહેલાની પરિસ્થિતિ છે. હવે વેરો નાખવામાં આવે એટલે પુરવઠા રેખા ડાબી બાજુ ઉપરની તરફ ખસે, એટલે આપણને નવી પુરવઠા રેખા S1 મળશે અને નવું સમતુલાનું બિંદુ મળશે બી. તમે જુઓ, વેરા નાખ્યા પહેલા કિંમત કેટલી હતી? વસ્તુની ઓપી જેટલી એ બિંદુએ, અને વેરા નાખ્યા બાદ તે કિંમત વધીને થાય છે OP1. એટલે અહીં શું થશે? ફરી સમજૂતી મેળવીએ આપણે તો ડીડી માંગ રેખા, વાયક્ષને સમાંતર, SS પુરવઠા રેખા, એ સમતુલા પહેલાની, એ બિંદુ એ વેરા પહેલાની સમતુલા દર્શાવે છે. એબી જેટલો વેરો નાખવામાં આવે, આ એબી જેટલો વેરો નાખવામાં આવે છે, એટલે ધારો કે એબી બરાબર T. આથી આપણને નવી પુરવઠા રેખા S1 મળે, નવી સમતુલા બી બિંદુએ મળે. વસ્તુની કિંમતમાં કેટલો વધારો થાય છે? PP1 જેટલો. હવે તમે જુઓ, PP1 અને AB બંને સરખા છે, એટલે કે જેટલો વેરો નાખવામાં આવે છે એટલા જ પ્રમાણમાં વસ્તુની કિંમત વધે છે. જો વેરો 10 રૂપિયા નાખવામાં આવે તો વસ્તુની કિંમત પણ 10 રૂપિયા વધે છે. જો વેરો 15 રૂપિયાનો નાખવામાં આવે તો વસ્તુની કિંમત પણ 15 રૂપિયા વધે છે. એટલે કે જેટલો વેરો નાખવામાં આવે છે એટલા જ પ્રમાણમાં વસ્તુની કિંમત ઉત્પાદક વધારે છે અને તે ગ્રાહક પાસેથી વસૂલ કરે છે. એટલે કે બધો જ કર કોણ ભરે છે? ગ્રાહકે ભરવો પડે છે. અને આથી સંપૂર્ણ કર સંપાત ગ્રાહક ઉપર થાય છે તેમ કહેવાય. તો માંગ જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે સંપૂર્ણ કર સંપાત કોની ઉપર થાય છે? ગ્રાહક ઉપર થાય છે. તેના પછીની પરિસ્થિતિ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા 1 થી વધારે અને અનંતથી ઓછી, એટલે કે 1 અને અનંતની વચ્ચે હોય. આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. OQ એક્સ અક્ષ ઉપર વસ્તુનો જથ્થો, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત. માંગ મૂલ્ય સાપેક્ષ છે એટલે આપણને ઋણ ઢાળવાળી માંગ રેખા મળશે DD. SS પુરવઠા રેખા જે ધનઢાળ ધરાવે છે. બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં સમતુલા આવે, એટલે કે એ બિંદુએ સમતુલા સ્થપાશે. હવે જો સરકાર કર નાખે તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે. આથી નવી પુરવઠા રેખા આપણને S1 પ્રાપ્ત થાય છે અને નવું સમતુલાનું બિંદુ આપણને બી મળે, કે જ્યાં નવી પુરવઠા રેખા અને જૂની માંગ રેખા એકબીજાને છેદે, એટલે બી સમતુલાનું બિંદુ. જૂની સમતુલા હતી એટલે કે વેરા પહેલા વસ્તુની કિંમત OP હતી, વેરો નાખ્યા બાદ વસ્તુની કિંમત OP1 થઈ. હવે અહીં સવાલ એ છે કે કેટલો વેરો નાખવામાં આવે છે? તો SS પુરવઠા રેખા અને S1 પુરવઠા રેખા વચ્ચેનું જે અંતર છે એ વેરાનું પ્રમાણ સૂચવે છે. એટલા પ્રમાણમાં વેરો નાખવામાં આવે છે. તો તમે જુઓ, આપણે બી બિંદુથી નીચેની તરફ રેખા દોરીએ તો આપણને BC રેખા પ્રાપ્ત થાય છે. ફરી એકવાર બી બિંદુથી નીચેની તરફ આ BC એ SS પુરવઠા રેખા અને S1 પુરવઠા રેખા વચ્ચેનું અંતર દર્શાવે છે. એટલે કે BC જેટલો વેરો નાખવામાં આવે છે, જેને આપણે y અક્ષ તરફ લંબાવીએ તો OF મળે, F બિંદુ મળે. એટલે કે FP1 જેટલો વેરો નાખવામાં આવે છે. હવે કેટલો વેરો ઉત્પાદક ભરે છે અને કેટલો વેરો ગ્રાહક ભરે છે તે આપણે સમજીએ. તો DD માંગ રેખા છે જેનો ઢાળ ઓછો છે કારણ કે તે મૂલ્ય સાપેક્ષ માંગ છે. SS પુરવઠા રેખા એ સમતુલાનું બિંદુ છે વેરા પહેલા,
બીસી જેટલો વેરો નાખવામાં આવે, તમે જુઓ આકૃતિમાં બીસી અને FP1 બંને સરખા છે, એટલે કે સરકાર જો બીસી જેટલો વેરો નાખે તો નવી પુરવઠા રેખા S1 મળે અને નવું સમતુલાનું બિંદુ બી મળે. વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થાય છે, એટલે કે PP1 જેટલો વેરો ગ્રાહક ચૂકવે છે, કારણ કે વેરા પહેલા વસ્તુની કિંમત OP હતી, વેરો નાખ્યા બાદ વસ્તુની કિંમત OP1 થઈ, એટલે કે PP1 જેટલો વધારો વેરો નાખવાને કારણે થયો, એટલે કે PP1 જેટલો વેરો ગ્રાહક ચૂકવે છે. તો હવે કેટલો વેરો બાકી રહ્યો? FP જેટલો. તો FP જેટલો વેરો કોણ ચૂકવે છે? ઉત્પાદક ચૂકવે છે. તમે ધ્યાનથી જોશો, આ વેરો આકૃતિમાં તમે જુઓ, PP1 જેટલો વેરો એ ગ્રાહક ચૂકવે અને FP જેટલો વેરો ઉત્પાદક ચૂકવે છે. આમ કોણ વધારે વેરો ચૂકવે છે? તમે આકૃતિમાં જોશો તો સમજાશે કે FP ઇઝ ગ્રેટર ધેન PP1, એટલે કે વધુ વેરો ગ્રાહક ઉત્પાદક ચૂકવે છે અને ઓછો વેરો ગ્રાહક ચૂકવે છે, એટલે કે વધુ કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે અને ઓછો કર સંપાત ગ્રાહક ઉપર થાય છે. તો આમ જ્યારે માંગ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે વધુ કર સંપાત ઉત્પાદક ઉપર થાય અને ઓછો કર સંપાત ગ્રાહક ઉપર થાય છે. ફરી એકવાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે ધ્યાનથી આકૃતિમાં જોશો કે બીસી જેટલો વેરો નાખવામાં આવે છે, જે FP1 જેટલો છે. અહીં તમે જુઓ BC બરાબર FP1. આ BC માંથી PP1 જેટલો વેરો કોણ ભરે છે? ગ્રાહક. કારણ કે વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થયો છે વેરો નાખ્યા બાદ, એટલે PP1 વેરો ગ્રાહક ચૂકવે. તો બાકી કેટલો રહ્યો? FP જેટલો, જે ઉત્પાદક ચૂકવે છે. તો વધુ વેરો ઉત્પાદક ચૂકવે છે, ઓછો વેરો ગ્રાહક ચૂકવે છે, અને આથી વધુ કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે, ઓછો કર સંપાત ગ્રાહક ઉપર થાય છે. હવે આપણે મૂલ્ય અનપેક્ષ માંગ વિશે સમજીએ. તો ફરી એકવાર આકૃતિમાં X અક્ષ ઉપર વસ્તુનો જથ્થો અને Y અક્ષ ઉપર વસ્તુની કિંમત દર્શાવી છે. DD એ માંગ રેખા છે. તમે જોશો કે આપણે અગાઉની આકૃતિમાં જે માંગ રેખા દોરી તેના કરતાં આ રેખાનો ઢાળ વધુ છે, કારણ કે આ માંગ મૂલ્ય અનપેક્ષ છે. SS પુરવઠા રેખા જે ધનઢાળ ધરાવે છે. એ સમતુલાનું બિંદુ વેરા નાખ્યા પહેલાનું. વેરો નાખવામાં આવે તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે, એટલે આપણને નવી પુરવઠા રેખા S1 પ્રાપ્ત થાય છે અને નવું સમતુલાનું બિંદુ બી મળે છે. વેરા નાખ્યા પહેલા વસ્તુની કિંમત હતી OP, વેરો નાખ્યા બાદ વસ્તુની કિંમત થાય છે OP1, એટલે કે વેરાને કારણે વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થાય છે. કેટલો વેરો નાખવામાં આવે તે આપણે કેવી રીતે શોધી શકીએ? બે પુરવઠા રેખા વચ્ચેનું અંતર, એટલે બી બિંદુએથી આપણે નીચેની તરફ રેખા લંબાવીએ તો આપણને બિંદુ C પ્રાપ્ત થાય. તમે આકૃતિમાં જોશો ધ્યાનથી, બિંદુ C, અને C બિંદુથી Y અક્ષ તરફ આપણે રેખા લંબાવીએ એટલે આપણને મળે બિંદુ F. તો આમ કેટલો વેરો નાખવામાં આવે છે? BC જેટલો અથવા તો FP1 જેટલો. તો DD માંગ રેખા જેનો ઢાળ વધુ, SS પુરવઠા રેખા એ સમતુલા છે વેરા પહેલાની. BC વેરો નાખવામાં આવે એટલે નવી પુરવઠા રેખા S1 મળે, નવી સમતુલા B બિંદુએ મળે, વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થાય. હવે તમે જુઓ કે વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થાય છે, એટલે એટલો વેરો ગ્રાહક ચૂકવે છે PP1 જેટલો, કારણ કે વેરો નાખ્યા બાદ વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થયો છે. તો કેટલી રકમ બાકી રહી? FP જેટલી. તો FP જેટલો વેરો ઉત્પાદક ચૂકવે
આ સંજોગોમાં તમે જોશો તો ગ્રાહક વધુ વેરો ચૂકવે છે. PP1 એ FP કરતા વધુ છે, એટલે વધુ વેરો ગ્રાહક ચૂકવે છે અને ઓછો વેરો ઉત્પાદક ચૂકવે છે, અને આથી વધુ કર સંપાત ગ્રાહક ઉપર થાય છે અને ઓછો કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે. તો જ્યારે માંગ મૂલ્ય અનપેક્ષ હોય તેવા સંજોગોમાં ઉત્પાદક કિંમત વધારાના સ્વરૂપે ગ્રાહક પાસેથી તે વેરો વસૂલ કરે છે અને પોતે ઓછો વેરો ભરે છે. છેલ્લો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, કે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એક જેટલી હોય. આકૃતિમાં એક્સ અક્ષ ઉપર વસ્તુનો જથ્થો, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત. ડી માંગ રેખા છે જે ઋણઢાળ ધરાવે છે. SS પુરવઠા રેખા જે ધનઢાળ ધરાવે છે. એ સમતુલાનું બિંદુ. વેરો નાખ્યા બાદ પુરવઠા રેખા ડાબી બાજુ ખસે એટલે નવી પુરવઠા રેખા S1 પ્રાપ્ત થાય. એટલે નવું સમતુલાનું બિંદુ મળે B. વેરા પહેલા વસ્તુની કિંમત હતી OP. વેરો નાખ્યા બાદ વસ્તુની કિંમત મળે OP1. કેટલો વેરો નાખવામાં આવે છે તે બે પુરવઠા રેખા વચ્ચેના અંતરથી જાણી શકાય, એટલે BC જેટલો વેરો નાખવામાં આવે છે. અને C બિંદુથી વાયક્ષ તરફ આપણે રેખા લંબાવીએ તો આપણને F બિંદુ મળે, એટલે કે FP1 અથવા તો BC જેટલો વેરો નાખવામાં આવે છે. વસ્તુની કિંમતમાં PP1 જેટલો વધારો થાય છે, એટલે કે એટલો વેરો ગ્રાહક ચૂકવે છે, અને વધારાનો FP જેટલો વેરો ઉત્પાદક ચૂકવે છે. અહીં તમે આકૃતિમાં જોશો તો FP અને PP1 બંને સમાન છે, એટલે કે વેરાની વહેંચણી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે સમાન રીતે થાય છે, 50-50% થાય છે. અડધો વેરો ગ્રાહક ચૂકવે છે, અડધો વેરો ઉત્પાદક ચૂકવે છે, એટલે કે ગ્રાહક અને ઉત્પાદક બંને ઉપર સમાન કર સંપાત થાય છે તેમ આપણે કહી શકીએ. તો આમ આ જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે તેના તમામ પ્રકારોને આપણે કોષ્ટકમાં દર્શાવીએ તો આવી રીતે આપણે તેનું વિશ્લેષણ કરી શકીએ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સૌથી પહેલું લઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત, તો તેવા સમયે ગ્રાહક ઉપર બિલકુલ કર સંપાત થતો નથી, સંપૂર્ણ કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે. બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, તો માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય. તેવા સંજોગોમાં સંપૂર્ણ કર સંપાત ગ્રાહક ઉપર થાય છે, ઉત્પાદક ઉપર કર સંપાત થતો નથી. મૂલ્ય સાપેક્ષ માંગ, કે જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 અને અનંતની વચ્ચે હોય છે, તેવા સમયે ઓછો કર સંપાત ગ્રાહક ઉપર અને વધુ કર સંપાત ઉત્પાદક ઉપર. ચોથું મૂલ્ય અનપેક્ષ માંગ, 0 અને 1 ની વચ્ચે, ગ્રાહક ઉપર વધુ કર સંપાત અને ઉત્પાદક ઉપર ઓછો કર સંપાત. અને પાંચમું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, કે જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 હોય છે, તેવા સંજોગોમાં ગ્રાહક અને ઉત્પાદક ઉપર સરખો કર સંપાત થાય છે. આવી જ રીતે આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાની 5 આકૃતિ દ્વારા તેની સમજૂતી મેળવી શકીએ, પરંતુ સમયના અભાવને કારણે આપણે તે આકૃતિઓ સમજતા નથી. તમે તમારી જાતે હોમવર્કમાં તે કરી શકો છો કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા બદલાય તો આકૃતિ દ્વારા તેની સમજૂતી કેવી રીતના આપી શકાય. અહીં પણ જો વસ્તુની જો વેરો નાખવામાં આવશે તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસશે, અહીં માંગ રેખામાં કોઈ ફેરફાર નહીં થાય. આથી તમે એવી રીતે જો આકૃતિ દોરશો તો તમને આ કોષ્ટક પ્રમાણે કર સંપાત કોની ઉપર કેટલું થાય છે તે તમે જોઈ શકશો. તો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, એટલે કે અનંત હોય, તો તેવા સંજોગોમાં ગ્રાહક ઉપર સંપૂર્ણ કર સંપાત થાય છે, ઉત્પાદક ઉપર કર સંપાત થતો નથી, એટલે કે બધો જ વેરો ગ્રાહક પાસેથી વસૂલવામાં આવે છે. જો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય પુરવઠો, એટલે કે 0 હોય પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા,
તો ગ્રાહક ઉપર કર સંપાત થતો નથી અને સંપૂર્ણ કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે. મૂલ્ય સાપેક્ષ પુરવઠો એટલે કે એક અને અનંતની વચ્ચે હોય પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, તો વધુ કર સંપાત ગ્રાહક ઉપર અને ઓછો કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે. મૂલ્ય અનપેક્ષ પુરવઠો હોય એટલે કે 0 અને 1 ની વચ્ચે હોય પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, તો કર સંપાત ઓછો ગ્રાહક ઉપર પડે, વધુ ઉત્પાદક ઉપર. અને એકમ મૂલ્ય સાપેક્ષ હોય તો બંને ઉપર સરખો કર સંપાત પડે છે. તેના પછીનો જે પરિબળ છે તે છે બજારનો પ્રકાર. કેવા પ્રકારનું બજાર છે અથવા તો બજારની પરિસ્થિતિ કેવી છે તે પણ કર સંપાતને અસર કરે છે. ધારો કે બજાર પૂર્ણ હરીફાઈ વાળું છે, તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તમામ પેઢીઓ માત્ર સામાન્ય નફો કમાય છે લાંબા ગાળે, નોર્મલ પ્રોફિટ. અને આથી સરકાર જો વેરો નાખે તો પેઢીઓ આ સામાન્ય નફો પણ કમાઈ શકે નહીં. આથી બધા જ ઉત્પાદકો એક સાથે અને એક સરખા ભાવ વધારે, કારણ કે પૂર્ણ હરીફાઈમાં જો એક ઉત્પાદક ભાવ વધારશે તો તેને નુકસાન જશે, કારણ કે સમાન ગુણી વસ્તુ છે. તો આમ પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં સામાન્ય નફો જાળવી રાખવો હોય તો બધા જ ઉત્પાદકોએ એક સાથે એક સરખા ભાવ વધારવા પડે. તેની સામે જો ઇજારો હોય તો શું થાય? તો એક જ પેઢી અસામાન્ય નફો કમાય છે ઇજારામાં, એક જ પેઢી છે અને તે એબનોર્મલ પ્રોફિટ કમાય છે કારણ કે તેની પાસે ઇજારો છે. જો એવા સંજોગોમાં વેરા નાખવામાં આવે તો આ ઇજારદાર પેઢી આસાનીથી પોતાનો કરબોજ ગ્રાહક ઉપર ખસેડી શકે છે અને આથી ગ્રાહક ઉપર વધુ કર સંપાત થાય છે. તેના પછીનું પરિબળ છે વેરાનો પ્રકાર. કેવા પ્રકારના વેરા નાખવામાં આવે છે? પ્રત્યક્ષ વેરા કે જેમાં આપણે આવક વેરો, કંપની વેરોનો સમાવેશ કરી શકીએ. તો આ સંજોગોમાં જેની ઉપર વેરા નાખવામાં આવે છે તે જ વેરા ભરે છે સામાન્ય રીતે. તો એનો મતલબ કે પ્રત્યક્ષ વેરામાં કરબોજ ખસાડી શકાતો નથી. જેના ઉપર વેરા નાખવામાં આવે છે તેની ઉપર જ કર સંપાત થાય છે. પરંતુ તેની સામે આપણે પરોક્ષ વેરા લઈએ કે જે ઉત્પાદક ઉપર નાખવામાં આવે છે, જેમ કે જીએસટી, એક્સાઇઝ ડ્યુટી વગેરે, તો તે સંજોગોમાં ગ્રાહક ઉપર વેરો ખસેડી શકાય છે. અને આથી જો પરોક્ષ વેરા હોય તો કર સંપાત ગ્રાહક ઉપર વધુ થવાની શક્યતાઓ રહેલી છે. તેના પછી છે વેરાનો દર. કયા દરે વેરા નાખવામાં આવે છે? જો વેરાનો દર ઓછો હોય અને બજારની અંદર સ્પર્ધા હોય તો ઉત્પાદક પોતે જ કરબોજ અથવા તો કર ભોગવે છે તે ગ્રાહક ઉપર ખસેડતો નથી, કારણ કે તે બજારમાં પોતાની છાપ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જો વેરાનો દર ઓછો હોય તો ઉત્પાદક કરબોજ ગ્રાહક પર ખસેડતો નથી, કારણ કે જો એ ગ્રાહક ઉપર કરબોજ ખસેડે તો વસ્તુની કિંમત વધે અને કદાચ તેને ગ્રાહક ગુમાવવા પડે. અને આથી બજારમાં પોતાની પોઝિશન જાળવી રાખવા માટે, પોતાની છાપ જાળવી રાખવા માટે તે પોતે જ કરબોજ સહન કરે છે. પરંતુ જો વેરો ખૂબ વધુ હોય, વધારે દરે વેરો નાખવામાં આવે તો તેવા સંજોગોમાં ઉત્પાદક પોતે કરબોજ સહન કરી શકતો નથી અને આથી તે ગ્રાહક પાસેથી વસૂલવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે વસ્તુનું સ્વરૂપ. કેવા પ્રકારની વસ્તુ છે તેના આધારે પણ કર સંપાત કોની ઉપર પડશે તે આપણે સમજી શકીએ. દાખલા તરીકે જરૂરિયાતની વસ્તુઓ. તો સામાન્ય રીતે જે જરૂરિયાતની વસ્તુઓ છે તેની માંગ મૂલ્ય અનપેક્ષ છે, જેમ કે અનાજ, શાકભાજી, ફળો, મીઠું, આ બધી જરૂરિયાતની વસ્તુઓ છે અને તેની માંગ મૂલ્ય અનપેક્ષ છે. અને માંગ મૂલ્ય અનપેક્ષ હોય તો આપણે હમણાં જ સમજ્યા કે આસાનીથી કરબોજ ગ્રાહક ઉપર ખસેડી શકાય છે. એટલે કે વધુ કર સંપાત ગ્રાહક ઉપર થાય છે, ઓછો કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે.
તેની સામે મોજશોખની વસ્તુઓ હોય, લક્ઝરી ગુડ્સ જેને આપણે કહીએ છીએ, તો તેની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. અને માંગ મૂલ્ય સાપેક્ષ હોય તો આસાનીથી કરબોજ ગ્રાહક ઉપર ખસેડી શકાતો નથી. એટલે એ સંજોગોમાં વધુ કર સંપાત ઉત્પાદક ઉપર થાય છે અને ઓછો કર સંપાત ગ્રાહક ઉપર પડે છે. ત્યારબાદ છે વેરાનો વિસ્તાર. જો સ્થાનિક વેરો નાખવામાં આવે તો સ્થાનિક વેરાનો બોજ ખસેડવો મુશ્કેલ છે, કારણ કે તે અમુક વિસ્તાર સુધી જ સીમિત છે. તેની સામે રાજ્ય સ્તરે કે રાષ્ટ્ર સ્તરે જે વેરા નાખવામાં આવે છે તેની તો તે વધારે સરળતાથી ગ્રાહક ઉપર ખસેડી શકાય છે. જે સ્થાનિક વેરા છે તે અમુક વેરા અમુક વિસ્તાર સુધી સીમિત છે, જ્યારે રાજ્યના વેરા કે રાષ્ટ્રના વેરા એ સ્થાનિક વેરાની સરખામણીએ ખસેડવા સરળ છે. આથી વેરાનો જે વિસ્તાર છે, જેને ટેક્સ એરિયા તરીકે ઓળખવામાં આવે છે, તે પણ કર સંપાતને અસર પહોંચાડે છે. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે કર સંપાત એટલે શું તેના વિશે સમજૂતી મેળવી અને કર સંપાતને અસર કરતા જે વિવિધ પરિબળો છે કે જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, કરવેરાનો પ્રકાર, કરવેરાનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ, વેરાનો પ્રદેશ અથવા તો તેનો વિસ્તાર, તેના વિશે આપણે ચર્ચા કરી. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.